આપણે ત્યાં તો કહેવાય પ્રભુ આરોગ્ય, એનું પ્રમાણ વૈષ્ણવ પ્રસાદ લઈને જાય છે. વૈષ્ણવ આવે વારને દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર और यथाशक्ति सोय. વલ્લભ સાખીમાં હરિરાયજી કહે છે વૈષ્ણવ આંગણે આવે ને તો ચાર વસ્તુ આપે. આસન બને તો ઉંમરેથી વૈષ્ણવ પાછો ન વળી જાય, એને આગ્રહ કરીને અંદર લાવો. જો અપશુકન માનવામાં આવે છે, કોઈ ભગવતી, કોઈ વૈષ્ણવ, કોઈ મહાપુરુષ આપણા આંગણે આવીને જતા રહે ને ખાલી હાથે, એ સુકન નથી, એ અપશુકન છે. 2 મિનિટ પણ કહો કે 1-2 મિનિટ બેસી જાવ, એક કણિકા વિસરી લઈ જાવ, પણ એના પગલા ઘરમાં થાય એનો પ્રયાસ કરો. આસન જલ, મને તો જલપાન કરાવવું. તકલીફ આજના સમાજની એ છે કે શું આજે આપણા ઘરના માટલા એટલા પવિત્ર છે કે ઘરમાં આવેલા કોઈ વૈષ્ણવને પાણી પણ પાઈ શકે? પ્રયાસ એ કરજો વૈષ્ણવો, તમારું ઘર એક વૈષ્ણવનું ઘર છે, અને ઘરમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે કોઈ મર્યાદી વૈષ્ણવ, કોઈ ભગવતી વૈષ્ણવ આવે તો એને કણિકા સામગ્રી અને ઝારીજીનું જલ દેવડાવી શકે. એટલે તમારા ઝારીજીનું જલ હોય ને એને એકમાં ભરી રાખવું, જુદું ક્યાંક રાખવું મંદિરમાં, અને જ્યારે આવા કોઈ વૈષ્ણવ કે મહાપુરુષો આવે ત્યારે એમાંથી જલ પાવું. એનો ક્રમ છે. ઘણી વાર એવું થઈ જાય, આચાર્યો પણ પધારે આપણે ત્યાં, ગુરુજનો વલ્લભકુલ આદિ પધારે તો અન્નપ્રસાદી વસ્તુ ભોગ નથી ધરતા. જે આપણા ઠાકોરજીને ભોગ ધર્યું હોય એમાંથી જ એમને લેવડાવે. અન્નપ્રસાદી વસ્તુ ન ધરાય. આ એક વિવેક છે. દરેક વસ્તુનો વિવેક હોવો જોઈએ, રાખવો જોઈએ. અહીંયા આસન જલ વાણી મધુર, અને મધુર વાણી ઘણી વખત આ ટાઈમે ક્યાંથી ભૂલા પડે? પેલા આ ખરેખર ભૂલો પડી ગયો, નીકળી જાય. આવે ત્યારે મધુર વાણી. બહુ સારા સમય આવ્યા. બસ હું હમણાં 5 જ કરતો હતો અને એમાં વૈષ્ણવ આવી ગયા, આવો આવો ઘરે આવી, એમ કરીને એને અહોભાવ અને આનંદ. આપણા ઘરે આવેલો વૈષ્ણવ પ્રસન્ન થઈને જાય ને તો આપણા પર ઠાકોરજી બહુ રાજી થાય. એટલે એને પ્રસન્ન કરીને મોકલો. આસન જલ વાણી મધુર और यथाशक्ति सोय. 4 વસ્તુ આપવાની કહી. અહીંયા જે ચર્ચા કરી છે, નારદજીનું સ્વાગત કર્યું છે. નારદજી કહેવા લાગ્યા, શોકાતુર કેમ છો વ્યાસજી? વ્યાસજી કહેવા લાગ્યા, 17 પુરાણોની રચના કરી છતાંય ચિત્તમાં પ્રસન્નતા નથી. શું કરું? હૃદયમાં આનંદ પ્રગટે. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી, જેના માટે તમારો અવતાર થયો છે એ કાર્ય તો હજી કર્યું નથી. તમે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું દરેક પુરાણમાં, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. જેમાં પ્રભુની કેવલ વિશુદ્ધ ભક્તિ હોય, હજી ભાગવતની રચના તમે નથી કરી. અને કહ્યું, ગમે તેટલી સુંદર વાણી હોય, સુંદર શબ્દોના પ્રયોગ હોય, પણ એમાં જો ભગવાનના ગુણગાન નથી તો તદ વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન છે. અને એનાથી ઉલટું, મને ગાતા ન આવડતું હોય, અલંકારિત વાણી ન હોય, પણ વિશુદ્ધ ભગવદ યશ હોય તો એનાથી ઠાકોરજી રાજી બહુ થાય છે. અને ઘણી વાર્તા પ્રસંગોમાં આવે છે. રૂપાપોરી આદિનો પ્રસંગ આવે છે. તાનસેનનો પ્રસંગ આવે ને કે તાનસેને ગાયું ને ગુસાઈજી 500 સોના મોર આપી, પણ ઉપર એક કોડી મૂકી નાખી. પૂછ્યું, મહારાજ 500 સોના મોર તો સમજમાં આવી, આ કોડી કેમ? ત્યારે કહ્યું, તમારું સંગીત તો સર્વોત્તમ છે, પણ એમાં ભગવદ યશ નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. તદ્વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન. વ્યાસજી ભાગવતની રચના કરે, જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન છે. અને એનું મહાત્મ્ય તો આપણે પૂર્વમાં ગાયું જ છે, સ્કંદ પુરાણમાં, પદ્મ પુરાણમાં. આપના તો હૃદયમાં બિરાજે. સ્મરણ કરો, અભિવ્યક્ત કરો, પ્રગટ કરો. 2 વસ્તુ છે, એક છે અનુભૂતિ અને બીજી છે અભિવ્યક્તિ. અભિવ્યક્તિ વગરની અનુભૂતિ પણ અધૂરી છે.
અનુભૂતિ ઘણાને થતી હોય, પણ એક થયેલી અનુભૂતિને અભિવ્યક્ત કરવાની કળા બધામાં ન હોય. તમે ઉત્તમ રીતે અભિવ્યક્ત ન કરી શકો. અહીંયા નંદ મહોત્સવનો આનંદ કરીને ગયા હો, ત્યારે ઘરે જઈને બહુ આનંદ આવ્યો, બહુ આનંદ. કેવો આનંદ? અરે બહુ આનંદ આવ્યો. પણ કહો તો ખરા કેવો? અરે બહુ આનંદ આવ્યો. તમે બહુ આનંદ કરો, પણ એને અભિવ્યક્ત ન કરી શકો. અને જેટલો આનંદ અનુભવ્યો હોય એટલું વર્ણન ન કરી શકો. કારણ કે હંમેશા અભિવ્યક્તિમાં થોડી કચાશ તો હોય છે, કે સંપૂર્ણ અભિવ્યક્તિ નથી કરી શકતા. થયું? એ આનંદને અભિવ્યક્ત કરો. એ પરમાનંદ રૂપ પરમાત્મા જે વાંગમય રૂપે આપના હૃદયમાં વિરાજે છે એને પ્રગટ કરો. નારાયણ નારાયણ કરતા નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી કેવળ ઉપદેશ નથી આપતો, મારા જીવનને જુઓ ને. 3 જન્મની કથા નારદજીએ કહી. કહ્યું કે પૂર્વજન્મમાં દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં કેટલાક મહાત્માઓ આવ્યા અને મહાત્માઓની ચાકરીમાં મારી માને રાખી દીધી. પિતા તો વર્ષો પહેલા ગુજરી ગયેલા. રોજ રાતના સત્સંગ સભા થાય, હું પાછળ બેઠો બેઠો સાંભળું, મહાત્માઓનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરું, અને સત્સંગ સાંભળતા સાંભળતા મારું અંતઃકરણ પવિત્ર બની ગયું. ક્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો ખબર ન પડી, અને મહાત્માઓનો જવાનો સમય આવ્યો. ત્યારે હું ચરણોમાં પડ્યો ને મેં વિનંતી કરી, મને પણ સાથે લઈ જાય. મહાત્માઓએ કહ્યું, તારી માને પૂછીને આવો, એ જો પરવાનગી આપે તો લઈ જઈએ. ભાઈએ કહ્યું, તું મારો એકનો એક દીકરો, તું જતો રહીશ તો મારું કોણ? ન જવા દે. મહાત્માઓ તો પધારી ગયા. એકવાર મારી માં ગૌશાળામાંથી જતી હતી, સર્પે દંત સુધી તો મૃત્યુ થયું. હવે તો કોઈ રોકનારું હતું નહીં. ઉત્તર દિશા તરફ હું આગળ નીકળ્યો. પર્વતો, નદીઓ, વનોને પસાર કરતા કરતા એક વિશાળ વટનું વૃક્ષ હતું, ત્યાં જઈને બેસી ગયો. સમાધિ લગાવી. સમાધિમાં ભગવાન આવ્યા. કહ્યું, નારદ, આ જન્મમાં તને મારો અનુભવ નહીં થાય. ટૂંક જ સમયમાં પ્રલય કાળ આવી રહ્યો છે. બધું જ જલમાં ડૂબી જશે, અને ફરી જયારે સૃષ્ટિનું સર્જન કરીશ ત્યારે બ્રહ્માજીના માનસ પુત્ર રૂપે બોલીએ નારદ ભગવાન કી જય. નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે. આ તો આપણે લોકોએ સિરિયલ જોઈને હાસીના પાત્ર બનાવી દીધા. સિરિયલોમાં કોઈ કોમેડી કેરેક્ટર જોઈએ એટલે નારદજીને બનાવી. નારદજી તો ભક્તિ માર્ગને, ભક્તિ સૂત્રોને આપનારા છે. કોઈ એવું પુરાણ નથી જેમાં નારદજી નિમિત્ત ન બન્યા હોય. દરેક પુરાણોમાં જોયું નારદજીનો કોઈ ને કોઈ રોલ હોય. એટલે કે ભગવત કાર્ય કરવા માટે જે અપયશ પોતાના માથે ઓઢી અને ભગવાનના કાર્યોને પાર પાડે એ નારદજી છે. નારમ જ્ઞાનમ દદાતિ નારદ, જે જ્ઞાન આપે નારદ. નારમ અજ્ઞાનમ ખંડયતી નારદ, જે અજ્ઞાનનો નાશ કરે, ખંડન કરે એ નારદ. ઘણીવાર આપણે હિન્દુ સમાજના લોકો આ ચેતવાની બહુ જરૂર છે. જેટલી દેવી દેવતાઓની આપણે મજાક બનાવીએ છીએ, બીજા કોઈ ધર્મવાળા પોતાના દેવી દેવતાઓ જોડે રમત કરતા નથી. કેવી કેવી મસ્કરી, કેવી કેવી મજાક, કેવા કેવા કાર્ટૂન, કેવા કેવા ચિત્રો. અને લોકો ઉદાહરણ પણ, ઘરમાં સાવ બગડેલો ને ભટકતો છોકરો, આ અમારો કનૈયો છે. હવે ક્યાં તારો આ રખડેલો ને ક્યાં કનૈયો? સરખામણી તો કોની કરીએ જોયો તો ખરા. અને મહાનતમ ભાગવતના શબ્દો, રાસ, લીલા આદિ આદિ કેવા શબ્દો અલૌકિક, અને એનો કેટલો હીન જગ્યાએ દુરુપયોગ આપણે કરીએ. આપણા દેવી દેવતાઓ, આપણા ભગવાનો, શું દુર્દશાઓ આપણે કરીએ છીએ. અને હદ તો ત્યાં થાય કે ફ્લેટના સીડીના પગથિયા પર ચડતા કોઈ સ્પ્લિટ ન કરે, થૂકે નહીં, તો એના માટે દેવી દેવતાઓના ફોટા લગાવે. છતાંય લોકો થૂકીને જાય તો ત્યાં થઈ જાય. ગણપતિ ઉત્સવમાં ઘણી વાર જોવું પડે, કોઈ ડોક્ટર બનાવે, કોઈ પોલીસ બનાવે, કોઈ ક્રિકેટર બનાવે. આ રમવાના રમકડા નથી, આ દેવતા છે. આ ભગવાનના અંશ કલા આદિ અવતારો છે.
અને આપણે જ એની ડિગ્નિટી નહીં જાળવીએ તો આવતી પેઢીને એ રમકડું જ લાગશે. આ રમકડું જ થશે કે નથી રમે છે. અને એટલા માટે થોડુંક આદર, થોડું જ રિસ્પેક્ટ આપણા દેવી દેવતાઓ, ભગવત સ્વરૂપો, મહાપુરુષો માટે આ બધું સમજવાની જરૂર છે. જે રીતે આપણે કરીએ છીએ, જે સરખામણીઓ કરીએ, કાંઈ ન કરતો નાનું કામ તો નરસિંહ મહેતા. હવે ક્યાં નરસિંહ મહેતા ને ક્યાં નવડો, લોકો ક્યાં કોની જોડે સરખામણી કરે. અને બને તો કોશિશ કરજો, હાથ જોડીને કહું છું. અને એમાં પણ રાધા અને કૃષ્ણના ગમે તેવા ફોટાઓ ચિતરાવશો નહીં, બનાવશો નહીં અને દિવાલ પર લગાડશો નહીં. પ્લીઝ, જે રમત આપણે કરીએ છીએ ને જેવા પિક્ચર્સ મૂકવામાં આવે છે, આવતી પેઢીને સમજતા નથી આવતું કે આવા ફોટા, દિવ્યતમ ભાવ ભાવના લગ્નના ફોટા મુકાય, હનીમૂનના ફોટાઓ મોટા કરાવીને બધા ના વંચાય. થોડું તો કંઈક આપણે લોજિક લગાવીએ. નિકુંજ કુંજોની ગૂઢ ભાવનાઓના ચિત્રો ચિતરાવી અને આપણે ગમે ત્યાં લગાવીએ ઠીક નથી. આવતી પેઢીના વિચારમાં જ્યાં સુધી એ અલૌકિકતા બેસી નથી તો એને એ ચિત્રો જોઈને પણ લૌકિક ભાવ જ આવે છે. એટલે થોડોક વિવેક હવેના સમયમાં, જે રીતે સમય બદલાઈ રહ્યો છે, જે રીતે સોશિયલ મીડિયા આદિનો યુગ છે, અને એવા સમયમાં જો વિવેક ન રાખ્યો તો ભગવાન પણ મજાકનું પાત્ર બની જશે, દેવી દેવતાઓ પણ મજાકના પાત્રો બનાવી દેશું. એટલે આપણે બધાએ ખૂબ ચેતવાની જરૂર છે. તમે જેને માનો છો એને જ તમે હાસ્યનું પાત્ર બનાવી રહ્યા છો. કેવા ફોટા લગાવાય, કેટલા ન લગાવાય, કયો ફોટો ક્યાં મુકાય, કયો ચિંતનીય છે, કયો પ્રદર્શનીય છે, એનો એક વિવેક તો જોઈએ કે નહીં. અવિવેકી ન બની જાઓ, શ્રદ્ધાવાન બનો, ભગવદી બનો, ખૂબ ભક્તિભાવ રજભક્તો જેવી કરો, પણ વિવેક રાખીને. કારણ કે આ બધા ભાવો એ સર્વોચ્ચ અવસ્થાના ભાવો છે. એ પ્રદર્શનીય ભાવો નથી, નહીં તો હાંસીના પાત્ર થઈ જશો. લોકો આ બધા મહાનતમ શબ્દોને મજાકમાં, ફિલ્મ ગીતોમાં ને ગમે ત્યાં વાપરતા થઈ. એટલે ચેતજો, સાવધાન રહેજો. જે ચર્ચા આપણે કરી રહ્યા છે અહીંયા કહ્યું નારદજીએ, વ્યાસજી તમારા તો હૃદયમાં ભાગવત બિરાજે છે, સ્મરણ કરો, અભિવ્યક્ત કરો. કહેવાય છે કે ગણપતિજી લખવા માટે બેઠા, સરસ્વતીમાં સ્નાન કરીને વ્યાસજી બિરાજમાન થયા, સમાધિમાં બિરાજ્યા. 3 ભાષા ભાગવતમાં છે, મહાપ્રભુજી આજ્ઞા કરે: લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. ઋષય મંત્ર દસ્તાર. ઋષિ કોને કહેવાય? જેને સમાધિમાં મંત્રો દેખાય. સમાધિમાં બિરાજમાન થયા વ્યાસજી, અને ભાગવતની એક એક લીલાઓ નેત્રોની સામે પ્રગટ થવા લાગી. મહાભારતનું રણસંગ્રામ દેખાયું વ્યાસજી. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું છે. લાખો લોકોના મડદાઓ મળ્યા છે. કોઈના કપાયેલા ધડ, કોઈના કપાયેલા મસ્તક, કોઈના હાથ, કોઈના પગ, ચારે બાજુ દુર્ગંધ વ્યાપી છે. ગિદ્ધ અને સમડી જેવા પક્ષીઓ નીચે આવી આવી મડદાઓના માંસના લોંદાઓ ખેંચી ખેંચી લઈ જાય. શ્વાનના ટોળાઓ મડદાઓમાંથી માંસના લોચાઓ ખેંચી રહ્યા છે. દૂર દૂર વિધવા સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે. બાળકોની ચીચિયારીઓ સંભળાય છે. લાખો લોકોના મૃત્યુ થયા. અને વ્યાસજીને દેખાય છે એ મડદાઓના ઢગલામાં અશ્વત્થામા મડદાઓને ખસેડતો ખસેડતો પોતાના મિત્ર દુર્યોધનને શોધી રહ્યો છે. એકદમ અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામાના. આ તો દુર્યોધનનો અવાજ. ભાગતા ભાગતા એ દિશા તરફ અશ્વત્થામા દોડે અને જઈને જુએ તો લોહીના ખાબોચિયામાં દુર્યોધન અંતિમ શ્વાસોને ગણી રહ્યો. ગદાઓના પ્રહાર